નગરપાલિકા સ્માર્ટ સિટી, સંસ્કારી નગરી અને વડોદરા શહેરને સ્વચ્છતા બનાવવા માટે જેમ મોદીજીનો હાથ છે એમ વડોદરા મહાનગરપાલિકા સ્વચ્છતા માટે વડોદરા શહેરમાં નાની ગલીઓમાં જ્યાં એના માટે ઈ રિક્ષાઓ ખરીદી હતી. ઘણી સંસ્થાઓએ પણ ઈ રિક્ષા આપી હતી, પરંતુ આ ઈ રિક્ષા 6 કે 8 મહિનાની અંદર સડી ગઈ, બગડી ગઈ, વાયરો તૂટી ગયા, બેટરીઓ ગાયબ થઈ ગઈ અને જે રીતે ગલીઓમાં જવાનું હતું કોઈ ગયા નહીં અને અત્યારે ઈ રિક્ષા ભંગાર હાલતમાં છે. એક બાજુ વડોદરા મહાનગરપાલિકા સ્વચ્છતા માટે 50 કરોડનો નવો વેરો ઝીકી રહી છે, બીજી બાજુ 40થી વધુ ઈ રિક્ષાઓ ખરીદવાની ચર્ચા કરીએ છીએ. તો લાગે છે કે ક્યાંક કોઈને ફાયદો કરાવવા યા તો ભ્રષ્ટાચાર કરવા માટે નવી ઈ રિક્ષાઓ ખરીદી રહ્યા છે. જો જૂની ઈ રિક્ષાઓ જ આપણે જોઈ રહી, ઉદાહરણ રૂપે કામ નથી કરી રહી, બગડી જાય છે, કોઈ ચલાવી શકતું નથી, ડ્રાઈવરો હોતા નથી, તો આ ફક્ત ભ્રષ્ટાચાર કરવા માટેનું એક સાધન એમણે ઊભું કર્યું છે. અમારી આપણા થકી માંગ છે કે આવી ઈ રિક્ષાઓ ખરીદીને વડોદરા શહેરના નાગરિકોના વેરાના રૂપિયાનો બગાડ ન કરે તેવી અમારી માંગ છે. નવી ટેકનોલોજી આવી જે વખતની એ વખતનો એનો અમલ કરેલો હતો. એમાં એવું હતું કે 1 વર્ષની બેટરીની વોરંટીને આપે. હાલ હવે ટેકનોલોજી ચેન્જ થઈ ગઈ છે ઇલેક્ટ્રિક વ્હીકલોમાં, એટલે એમાં 5 વર્ષની લિથિયમ આયનની બેટરીની વોરંટી હોય છે. વધુ બીજું 2 વર્ષ એક્સટેન્શન આપે એટલે 7 વર્ષ સુધી વ્હીકલ ચાલી શકે, એટલે આપણને કોસ્ટિંગ ઓછી પડે મેન્ટેનન્સ. ડોર ટુ ડોરનો કોન્ટ્રાક્ટર જે છે તે લોકોએ એને સામેલ કરવાના એવી આપણી કન્ડિશન છે. આ જે વ્હીકલો છે તે ઇજારદારે ખરીદવાના છે અને તે જ ચલાવવાના છે એ આપણી કન્ડિશન છે, એટલે તેઓ મેન્ટેન કરી શકે. પહેલાં થોડુંક ખરીદો, એકદમથી 20% પૈસા એટલે કરોડો રૂપિયા મૂકી દો, પછી કોના બાપની દિવાળી છે? પહેલાં જે લોકો આવતા હતા એ શહેરનું હિત જોઈને આવતા હતા. હવે જે લોકો આવે છે એ પોતાનું હિત વધારે જુએ છે અને શહેરનું હિત ઓછું જુએ છે. એટલે ઈ વ્હીકલ લાવતા પહેલાં એનો અભ્યાસ કરો અને એનાથી શું કોર્પોરેશનને ફાયદો થાય છે, નગરજનોને ફાયદો થાય છે, નગરજનોને એના માટે સંમત છે કે નહીં, નિષ્ણાતોને ફાયદો બોલાવો એનાથી ફાયદો થાય છે કે નહીં, એ તમામ ચકાસણી કર્યા પછી જો 20% મૂકો તો આ શહેર માટે હિતાવહ છે. બાકી મૂકી દેશો અને સડી જશે તો એ હિતાવહ નથી, ઉલટા કોર્પોરેશનના નગરજનોના પૈસા જશે.